મહત્વપૂર્ણ સમાચાર મોડાસાથી। મોડાસામાં ભાજપનો સામાજિક સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। ઉમિયા ચોક ખાતે આ સામાજિક સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ક્ષત્રિય સમાજનો વિરોધ સામે આવ્યો। જે પ્રમાણે પરસોત્તમ રૂપાલાનો સમગ્ર ગુજરાત સહિત દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે અને તેને જ લઈ પરસોત્તમ રૂપાલાની જે ટિકિટ રદ કરવામાં નથી આવી અને તેને જ લઈ ક્ષત્રિય સમાજમાં રોષ છે। ત્યારે મોડાસામાં સામાજિક સંવાદ કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજે વિરોધ નોંધાવ્યો। કેસરી ધજાઓ સાથે ઉમિયા ચોકની બહાર ક્ષત્રિય સમાજના લોકોએ વિરોધ કર્યો। કેસરી ધજાઓ સાથે પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ જે ભારે સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવવામાં બનાવને લઈ પોલીસ હાલ ઘટના સ્થળે પહોંચી છે અને જે ક્ષત્રિય સમાજના આગેવાનો છે તેમને સમજાવવાની પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, પરંતુ ક્ષત્રિય સમાજના જે લોકો છે તે સમજવા તૈયાર નથી અને તેને જ પગલે પોલીસે હાલ ક્ષત્રિય સમાજના આગેવાનોની અટકાયત કરી છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે પોલીસ દ્વારા સમજાવટ કરવામાં આવી અને ત્યારબાદ ક્ષત્રિય સમાજના આગેવાનો છે તે પોતાની માંગ અને વિરોધ પર અડગ રહેતા અંતે તેઓની પોલીસે અટકાયત કરી છે। સામાજિક સંવાદ કાર્યક્રમ યોજાયો। કાર્યક્રમ ઉમિયા ચોક ખાતે યોજાયો અને તેમાં ક્ષત્રિય સમાજનો વિરોધ જોવા મળ્યો। સાથે જ પોલીસે ક્ષત્રિય સમાજના આગેવાનોની હાલ અટકાયત કરી છે, પરંતુ જો કે જે કાર્યક્રમ છે તે હાલ યથાવત ચાલુ છે। प्रदर्शन करवा आवे छे એટલે બિનજરૂરી અમે હેરાન ના થઈએ। અંદર શેના માટે આ ચાલુ કરે છે, ચાલુ નથી કરવાના, અમે ડિસ્ટર્બ નથી કરવાના। અમારે ફક્ત